સાપુતારા સહિત ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં પલટો આવતા જ ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારે સહેલાણીઓ તાપણું કરતા નજરે પડી રહ્યા છે. તાપણું કરીને ઠંડીથી લોકો રાહત મેળવી રહ્યા છે. વાદળછાયા વાતાવરણથી સાપુતારાનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે, જ્યાં આહલાદક નજારો સાપુતારાનો જોવા મળી રહ્યો છે. સહેલાણીઓની સાથે સાથે ત્યાં નિવાસ કરતા લોકો પણ વધુ પડતી ઠંડીના કારણે તાપણાનો સહારો લઈ રહ્યા છે. વાતાવરણમાં એકાએક પલટો આવતા સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ડાંગ જિલ્લા કે જ્યાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. બીજી તરફ સાપુતારા હિલ સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે. ડિસેમ્બર અંતમાં અહીંયા જે આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને તેમાં પણ ગાઢ ધુમ્મસ સર્જાતા અહીંયાનો નજારો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, જેથી કરીને લોકો આ નજારો મન ભરીને માણી રહ્યા છે. તો બીજી તરફ વધુ પડતી ઠંડીના કારણે લોકો તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે.